કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું વાર તહેવારોમાં અથવા તમે નાસ્તામાં પણ બનાવી શકો તેવા શક્કરપારાની રેસીપી। ના મેંદોનો ઉપયોગ કરવાનો છે કે ના આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે, આપણે ઘઉંના લોટના બનાવવાના છે શક્કરપારા। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ને ખૂબ જ ટેસ્ટી બને છે, ક્રિસ્પી અને સરસ મજાના આપણા શક્કરપારા તૈયાર થાય છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ શક્કરપારા। શક્કરપારા બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ લીધેલું છે, ગોળનું પાણી બનાવવા માટે પેન લીધેલું છે। તો આને ગેસની ફ્લેમને ધીમી શરૂ કરીને આપણે પોણો કપ ગોળ આપણે જે છરીની મદદથી કટ કરીને લેવાનો છે। તો આ રીતે કટ કરીને મેં પોણો કપ અહીંયા ગોળ લીધેલો છે, આ મેજરમેન્ટ છે, અને અડધો કપ અહીંયા પાણી લેવાનું છે। આ મેજરમેન્ટ આપણે આ જ લેવાનું છે, વધુ ઓછું ન થાય તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તાવીથાની મદદથી આ રીતે આપણે હલાવી લઈશું। તો ગોળ ઓગળે ત્યાં સુધી જ, ગળનું પાણી થઈ જાય ત્યાં સુધી જ આપણે ગેસ ઉપર આ રીતે હલાવતા રહીશું અને ગરમ કરી લઈશું। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। તો આ રીતે આપણે હલાવતા રહીશું। 1 થી 2 મિનિટમાં આપણું ગળનું પાણી તૈયાર થઈ જાય છે। ગળ ઓગળીને આપણું ગળનું પાણી તૈયાર થઈ જશે। આપણે ચાસણી કે એવું કાંઈ લેવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ખાલી ગળ ઓગળી જાય, જોઈ શકો છો ગળ ઓગળી ગયો છે। આટલું જ આપણે હલાવતા રહીને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જોઈ શકો છો આપણું ગળનું પાણી સરસ મજાનું તૈયાર છે। તો આને હવે ઠરવા માટે અલગ મૂકી દઈશું એક બાજુ। અને હવે આપણે લોટ બાંધવા માટે અહીંયા એક બાઉલ લીધેલું છે। તો તેમાં આપણે 2 વાટકો ઝીણો જે ઘઉંનો લોટ રોટલીનો આવે છે તે લેવાનો છે। અહીંયા 2 વાટકા આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું। હવે આપણે આમાં એડ કરીશું રવો, 3 ચમચી, સૂજી પણ કહી શકો। તો અહીંયા 3 ચમચી આપણે ઝીણો રવો આવે છે તે જ લેવાનો છે। 3 ચમચી અહીંયા રવો લીધેલો છે। 1 ચમચી જે આપણે વરિયાળી આવે છે તે અધકચરી વાટીને લેવાની છે। એલચીનો પાવડર 1 ચમચી લેવાનો છે, જેથી આમાં વરિયાળી અને એલચીનો સ્વાદ છે કે ખૂબ જ ટેસ્ટી આવે છે। 3 ચમચી અહીંયા વ્હાઈટ એટલે કે સફેદ તલ એડ કરવાના છે, જેથી ખૂબ જ ટેસ્ટી આપણા શક્કરપારા તૈયાર થાય છે। તો આ રીતે હવે આપણે હલાવી લઈશું। આ રીતે સરસ મજાના શક્કરપારા થઈ જાય છે મસાલા એડ કરવાથી। તો આ રીતે હવે હલાવી લઈશું લોટમાં। હવે લોટમાં આપણે એડ કરીશું ઘીનું મોણ એડ કરવાનું છે, ગરમ ઘી લઈ લેવાનું છે અને અહીંયા 3 ચમચી હું એડ કરું છું। આપણે મુઠ્ઠી વળે તેટલું મોણ એડ કરવાનું છે। તો અહીંયા 3 ચમચી મેં એડ કરેલું છે। તો આ રીતે હાથની વડે આપણે મોણ દઈ દઈશું। તો આ રીતે આપણે મોણ દઈ દેવાનું છે। આ રીતે હાથની વડે આપણે મોણ દઈ દઈશું અને હાથમાં મુઠ્ઠી વળે એટલું આપણે આમાં મોણ દેવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। વધુ ઓછું ન થાય એટલું આપણે મોણ દેવાનું છે। તો આ રીતે આપણે મોણ દઈ દઈશું અને જોઈ શકો છો મુઠ્ઠી વળે છે, તો આટલું જ આપણે મોણ દેવાનું છે, તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું, જેથી આપણા શક્કરપારા છે તે પરફેક્ટ માપથી સરસ મજાના ક્રિસ્પી તૈયાર થાય। તો આ રીતે મુઠ્ઠી વળે એટલું આપણે મોણ દઈ દેવાનું છે। હવે આપણે આનો લોટ બાંધી લઈએ। લોટ બાંધવા માટે જે આપણે પાણી છે તે ઠરવા મૂકેલું હતું ગળનું, તે મેં અહીંયા ગાળીને લઈ લીધેલું છે। જોઈ શકો છો અહીંયા પોણો કપ આપણે ગળ લીધેલો હતો, તે જ પોણો કપ આપણું પાણી તૈયાર થાય છે। તો એનાથી આપણે થોડું થોડું પાણી ગળનું એડ કરતું જવાનું છે ને ભાખરી જેવો આપણે જે કઠણ લોટ બાંધવાનો આવે છે તેવો આપણે બાંધીને તૈયાર કરી લઈશું। તો આ રીતે થોડું થોડું પાણી ગળનું એડ કરતા જઈશું અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે કઠણ આપણે જે ભાખરીનો લોટ આવે છે તેવો જ બાંધવાનો છે। તો આ રીતે જોઈ શકો છો બધા જ પાણીનો અહીંયા મારે ઉપયોગ થયેલો છે, ગળનું પાણીનો। તો આ રીતે સરસ મજાનો કઠણ જે ભાખરીનો લોટ આવે છે તેવો બંધાઈને તૈયાર છે। તો જોઈ શકો છો આવો લોટ આપણે બાંધી લેવાનો છે કઠણ। અને હવે આને આપણે 3 ભાગ કરી લઈશું આપણે વણવા માટે। તો આ રીતે આપણે લોટના 3 ભાગ કરી લેવાના છે। તો આ રીતે 3 સરખા ભાગ આપણે કરી લઈશું લોટના। આ રીતે 3 લુવા બનાવી લેવાના છે લોટના અને હવે આપણે આને વણી લઈશું। તો પાટલી અને વેલણની મદદથી આપણે આને વણી લઈશું અને હવે લુવો લઈને આ રીતે હાથની વડે આ રીતે સાઈડમાં સરખું કરીને આપણે વણી લેવાનું છે વેલણની મદદથી। તો આ રીતે આપણે વણી લઈશું।
અને થોડું વણાઈ જાય એટલે આપણે આનો લુવો સરસ મજાનો ભાખરીનો બનાવીએ તેવો બનાવીને આ રીતે હાથની વડે લુવો આ રીતે આકાર એટલે કે શેપ આપીને આપણે આ રીતે હાથની વડે ફરતી બાજુ પ્રેસ કરીને આ રીતે બનાવી લઈશું. તો આ રીતે આપણે લુવો બનાવી લેવાનો છે. અને આપણે આ વણીએ છીએ તે જાડે આપણે ભાખરી વણીએ તેવું જ આપણે ભાખરી જેવું જ વણવાનું છે. તો આ રીતે લોટને વેલણની મદદથી ફરતી બાજુ આપણે વણતા જઈશું. કોર ફાટી જશે કારણ કે આપણી જે લોટ છે તે કઠણ છે અને મોણનું પ્રમાણ વધારે છે. તો એનો કાંઈ વાંધો નથી, આપણે જે ફરતી બાજુ છે તે નીકળી જશે. એટલે આ રીતે આપણે ભાખરી બનાવીએ તેટલી જ જાડી આ લોટ આપણે ભાખરી બનાવીએ છીએ તેટલી જ આપણે જાડું વણી લેવાનું છે આ લોટનો. તો આ રીતે લોટને આપણે આ રીતે વણી લઈશું. તો જાડી ભાખરી બનાવીએ તેટલી જ સાઈઝની કઠણ બને છે. અને એ સાઈઝની આપણે ભાખરી બનાવીએ એ સાઈઝની બનાવવાની છે અને એ જાડી પણ એટલી જ રાખવાની છે. આ પ્રકારનું હવે આપણે છરીની મદદથી આ રીતે ફરતી બાજુનો જે બહારનો ભાગ છે તે કાઢી લેવાનો છે. તો આ રીતે છરીની મદદથી આપણે કટિંગ કરીને કાઢી લઈશું. જે આકારનો ભાગ પડેલો છે તે આપણે આ રીતે કાઢી લઈશું. જોઈ શકો છો આ રીતનું જાડું જ આપણે જે લોટ છે તે વણવાનો છે. તો આ રીતે આપણે ભાખરી જેટલું જ વણીશું. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જાડા જ બનાવવાના છે. તો આ રીતે ફરતી બાજુથી કાઢીને આપણે ચોરસ આકારનું શેપ આપી દઈશું. અને હવે આપણે આ રીતે નાના જ પીસીસ બનાવવાના છે. તે સરસ મજાના તૈયાર થાય શક્કરપારા. તો આ રીતે ચોરસ જ આપણે અહીંયા પીસીસ બનાવીશું. તો આ રીતે આપણે છરીની મદદથી ઊભા અને આડા ચેક્સ પાડી દઈશું જેથી સરસ મજાના નાના શક્કરપારાના પીસીસ તૈયાર થાય. તો આ રીતે જોઈ શકો છો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે અલગ કરી દઈશું. આ રીતે અલગ કરી દઈશું. આ રીતે આપણે બધા જ જે લોટ છે તેનો શક્કરપારાનો તો આ રીતે વણીને આપણે આના પીસીસ આવા તૈયાર કરી લેવાના છે. તો જાડા જ વણવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આપણા શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી અને સરસ મજાના તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધા જ શક્કરપારાના અલગ ભાગ કરી દઈશું અને હવે આને આપણે તળી લઈશું. તો તળવા માટે અહીંયા તેલ મૂકેલું છે. ગરમ થાય, વધારે ગરમ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. વધારે તેલ આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને આ રીતે એક એક કરીને પીસ આપણે એડ કરી દઈશું. આની જગ્યાએ તમે ઝારામાં બધા જ જેટલા આપણે સમાય તવલામાં એટલા નાખીને પણ તમે એ રીતે પણ એડ કરી શકો છો. અને આ રીતે એક એક એડ કરી શકો છો. જેટલા સમાય તેટલા આપણે તળવા માટે એડ કરી દેવાના છે. તો આ રીતે આપણે એડ કરી દઈશું. બધા જ પીસીસને જેટલા સમાય છે તેટલા આપણે એડ કરીને તળવા માટે એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. આને આપણે તળાતા ખૂબ વાર લાગશે, 3 થી 4 મિનિટ તો થશે જ. એટલે 4 થી 5 મિનિટમાં આપણા શક્કરપારા તૈયાર થઈ જશે. ડાર્ક બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આગળથી પાછળ હલાવતા રહીશું અને આ રીતે આપણે ગેસની ધીમી આંચ પર આપણે તળી લઈશું. તો જોઈ શકો છો સરસ મજાના આપણા જે શક્કરપારા છે તે બ્રાઉન કલરના થઈ ગયા છે. તો ક્રિસ્પી અને સરસ મજાના થઈ ગયા છે. તો હવે આને આપણે ઝારાની મદદથી આ રીતે કાઢી લઈશું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો આપણા શક્કરપારા તૈયાર છે. હવે તેલ નિતારી લઈશું. ઝારામાંથી તેલ નિતારી લઈશું અને શક્કરપારાને આપણે એક ડીશમાં લઈ લઈશું. તો જોઈ શકો છો સરસ મજાના શક્કરપારા તૈયાર છે. તો આવી જ રીતે આપણે બધા જ શક્કરપારાને તળી લેવાના છે. તો ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે અને આ રીતે આપણે બધા જ શક્કરપારા છે તેના પીસીસ છે તેને આ રીતે આપણે એડ કરીને તેલમાં આ રીતે તળી લઈશું. તો આને આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. ફાસ્ટ રાખીશું તો આપણા શક્કરપારા છે તે અંદરથી કાચા રહી જશે અને ક્રિસ્પી નહીં બને. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. તો આ રીતે બધા જ શક્કરપારાના જે પીસ છે તેને આપણે એડ કરી દઈશું અને આ રીતે આપણે તળી લઈશું. તો થોડી વાર રહેવા દઈને 1 થી 2 મિનિટ પછી આપણે ઝારાની મદદથી હલાવતા રહીશું અને 3 થી 4 મિનિટમાં આપણા શક્કરપારા તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે હલાવતા રહીશું અને આપણા શક્કરપારા તૈયાર કરી લઈશું. હેલો
ફ્રેન્ડ્સ, કેમ છો? જોઈ શકો છો આપણા શક્કરપારા તૈયાર છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, સરસ મજાના ક્રિસ્પી આપણા શક્કરપારા તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને ઘરે જરૂરથી બનાવો વાર તહેવારમાં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.